ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે તો વ્લોગનો પાછો બેસ. હું તો નાઈ તો થઈ ગયો તો હું તો ફાઇનલી રેડી. અમે છાટલી તો અમે તો સ્પ્રે ફાઇનલ હું તો થઈ ગયો તો રેડી. ફાઇનલ હું થઈ ગયો તો તૈયાર. હવે જવાનું હતું સ્કૂલ તરફ, તો હું નીકળી ગયો સ્કૂલ તરફ, જોઈ શકો છો. ફાઇનલ હું 10 વાગ્યાની બ્રેક મારી મેં કરી લીધો તો ચા અને ચેવડો નાસ્તો. ફરી ટીવી જોઈને હું તો આવી ગયો તો ઘરે. ફાઇનલ આવી ગયો તો હું ઘરે પહોંચી ગયો તો ત્યારબાદ મેં કર્યું હતું બેડ અને ટેબલના બંધ કરના તેરા બકવાસ બંધ કર અભી. ઘરે આવ્યા બાદ આપણે કરી લીધું ચેન્જ અને માછલીને ચલો નાખી દે. ખાવાનું કરી લીધું અનબોક્સ, નાખી દીધું માછલીને આપણે ખાવાનું. ફાઇનલ હું તો થઈ ગયો તો રેડી અને જવાનું હતું ઘર તરફ. ત્યારબાદ હું નીકળી ગયો તો બજાર તરફ, કામ પતાવવાનું હતું. ફાઇનલી હું પહોંચી ગયો તો બજારે અને જોયું તો બને છે ઘર. પછી તડકાનો હું તો હાલીને પહોંચી ગયો તો બજારમાં. હાલીને હું તો ફાઇનલી બેસી ગયો તો દુકાને છાયામાં. પછી વિચારે પડી મમરાન વાટકા ઘરે આવીને મેં તો ખાઈ લીધા હતા ફાઇનલી. હવે પી લીધું હતું આપણે ઠંડુ. ત્યારબાદ આપણે જવાનું હતું પાર્સલ લેવા. તો હું પહોંચી ગયો તો સાગર પરોઠા હાઉસ પર. હવે रुको जरा सबर करो। ફાઇનલી બધા કામ પતાવીને હું આવી ગયો તો ઘરે અને થાકી ગયો હતો એટલે હું તો બેડમાં જઈને હોઈ ગયો તો. ઉઠીને મેં તો જોયું તો વાગી ગયા હતા સાંજ અને હું આવી ગયો તો ઘરે. ઘરે બેસીને કરીને કહું મેં થોડીક વારમાં એડિટિંગ. અને ફાઇનલી હવે ઘરેથી કીધું કે લેવાનું હતું મેડિકલેથી પંપ, તો હું લઈ આવ્યો મેડિકલેથી પંપ. ફાઇનલી ઘરે પહોંચી ગયો તો હું બેસી ગયો તો જમવા ખીચડી અને પાપડ. પછી ફાઇનલી આવી ગયો તો હું ઘરે મેં નાખી દીધું માછલીને ખાવાનું. ત્યારબાદ મને યાદ આવ્યું કે હવે સ્ટોરીની બુક વાંચો, તો મેં વાંચવા માંડી સ્ટોરીની બુક. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। બસ આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.